वस्तु आया बधी वस्तु आवे बटेका डूंगरियों। भैया एक थाली और ले लेना। हाँ हम लोग आए इधर आंध्र प्रदेश में। हाँ ये अन्ना की दुकान है। हेलो गाइस, तो जय श्री राम ने जय द्वारकाधीश भाई बधाने ने हैप्पी होली। स्पेशली आज है ने होली है बराबर, लगभग तो आज होली है ज। हाँ आज होली है भाई, फाइनल आज 13 तारीख है અને અત્યારે 12:30 વાગ્યા છે અને આપણે છે નાયડુ પેટુની અંદર રાજસ્થાની હોટલમાં છે બરાબર। અહીંથી આપણે જવાનું છે ગુડુર લીંબુ ભરવા માટે, કારણ કે લીંબુમાં 2 દિવસ રજા જેવું હતું એટલે લીંબુ ભરાણા નહોતા। હવે આજે આપણે નીકળી જવાનું છે લીંબુ ભરવા માટે। સ્પેશિયલ લીંબુ ક્યાંના ભરવાના છે મને અત્યારે એટલી બહુ ખબર નથી, પણ આપણે ત્યાં જઈ જોઈ શું છે શું નથી બરાબર, ક્યાંના લીંબુ છે, કેટલું ભાડું છે બધું જોઈ। તો વિડીયોની અંદર બન્યા રહેજો અને વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તમે યાર કંઈ લાइक શેર सब्सक्राइब नहीं करता। यहाँ एक मारो दोस्त से, मेरा दोस्त इधर है, महाराष्ट्र का है वो भी मतलब मैं तो गुजरात का हूँ, लेकिन मेरा दोस्त जो है वो महाराष्ट्र का है। भाई राम राम भाई, राम राम। हो से भाई मजा में मजा क्या करता हो? हैं यूट्यूब चालू से यूट्यूब चालू से એવું છે जो गुजराती क्यों बोले જોઈ લ્યો। આ બધા ગુજરાતમાં જ રેખડા ભાઈ ગુજરાતી જોરદાર બોલે છે। અરે બધું આવડી જાય। હવે મરાઠીમાં એકવાર યાર આ બધાને એમ કહી દે સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરી નાખો, મરાઠીમાં કહી દે भैया मित्राला फॉलो करा, लाइक करा, सब्सक्राइब करा। હા એ તો એક બુકે ટેંગુળ। હા ભાઈ જોયું સાંભળ્યું તમે? હવે હું કીધું એ મને ખબર નથી, પણ લગભગ તો કહી દીધો। તો હું હે લીંબુ બીંબુ ભરવાના છે કે શું છે? અત્યારે કઈ માલ છે નથી હવે। એવું તો તારે નથી આવ્યું માલ? ના આ ટ્રાન્સપોર્ટ કઈ ફોન નથી, કાંઈ નથી। તે તું કહેતો તો ફોન આવવાનો? ત્યારે કઈ કેન્સલ થઈ ગયો લગભગ। ના ના આવી જાય, મુંજાઈ જાય ને સાંજ સુધીમાં આવી જાય। રેડી ને? રેડી રેડી હે। આપણી ગાડીનું હુડ એકદમ તૈયાર છે અને હવે આપણે નીકળવા માટે પણ તૈયાર છે બરાબર। હું કે રમેશભાઈ ગોરિયા નાઈ લીધું, મસ્ત ફ્રેશ થઈ ગયા। નાયડુ પેટુથી આપણે નીકળી ગયા ને અહીંયા આજુબાજુમાં જંગલ વિસ્તાર છે મસ્તીનો। અહીંયા આંબા લીંબુ પછી બહુ જાજી વસ્તુ, અહીંયા કેરીયું બેરીયું બધું અહીંયા થતું હોય છે। આ બધું આવું હોય હાથી વાળું આખું જંગલ છે। જો આ ડબ્બાની લાઈન પડી આવે, અત્યારે ડબ્બા ગાડી વધારે હાલે। તમે ગાડી લેતા હો તો ડબ્બો લેજો ટૂંકમાં, તો તમને મજા રહે, કારણ કે આ હવે ખુલ્લી ગાડી લેવામાં કોઈ હવે ફાયદો એટલો રહ્યો નથી। ડબ્બો ગાડી લેશો ને તો તમને મજા આવી ભાઈ, કે આ ડબ્બા ચાલે, ચારું બાજુ ડબ્બા છે ને વધી ગયા છે। ડબ્બામાં ટૂંકમાં માલની સિક્યોરિટી રહી જાય અને કંપનીવાળા પણ એમ કહે કે અમારે ડબ્બાવાળી ગાડી ભરવી છે ભાઈ, ખુલ્લી ગાડી અમારે ભરવી નથી। चलो गाइस, तो આપણે મંડીમાં પહોંચી ગયા ભાઈ। આ છે મંડી। આ મંડી નથી, મંડી છે આ જો આનુગર ગાડી પડી છે, આ બાજુ બધી આનુગર જે છે ને પાછળ એ મંડી છે અને આ બધી ગાડીઓ અહીંથી લીંબુની જ ભરવાની છે। પણ એટલી ગાડી છે ને ભાઈ, બહુ જાજી હનાની ગાડીઓ છે, બધી હનાની છે। તો ગાઈસ અહીંયા જો હના પડ્યા છે ભાઈ। હના કોણ છે ભાઈ? હના છે કે मराठी से मराठी महाराष्ट्र। अरे मराठी तमे थोड़ा मराठी, तमे मराठी छो, ई थोड़ा मराठी है भाई। अन्ना से भाई। हाँ भाई એટલે જ કહું યાર, તું કે મરાઠી है એટલે કહું मराठी तू छो, ई तो हना है के नहीं? ये आंध्रा वाला से। हाँ आंध्रा वाला बहुत जाजा है। हालो तो भाई है ने લીંબુ શરબત કે કંઈક ઠંડુ બંડુ કે એવું કંઈક પીવા નીકળ્યા છીએ, કારણ કે ઠંડુ બંડુ પી લઈએ। અટાણે ગરમી કેવી થાય મોટા? બહુ ગરમી થાય આંધ્રામાં યાર। ગરમી થાય યાર, એવી નહીં થાય બધે બધો મોસમ ને બગડી ગયો જતા, રાતના સર થઈ ગયા। इधर किधर है का उधर दुकान है तने देखा है ना? अंदर जाओ पड़શે अंदर, ઘણી અંદર। માર્કેટમાં બહુ દુકાન છે યાર। માર્કેટમાં બહુ દુકાન કાં હોય? મેં તો એક માંડ કઈ ગોઈતી હતી। અંદર એ બગલમાં। હા અહીંથી આમને વરી જાય અહીંયા
चलो गाइस ठंडा प्राइस अभी मिला है, थोड़ा हिंदी बात कर भाई, पूरा गुजराती बोलेगा तो फिर हमारा गुजराती में आ जाएगा ना। स्प्राइट पियो, गर्मी का बहुत मौसम है, ठंडा बिंडा पियो, हाँ छाछ वगैरह कुछ ठंडा जो मिले, कोल्ड ड्रिंक पियो। हाँ हम लोग आए इधर आंध्र प्रदेश में, हाँ, ये अन्ना की दुकान है। अन्ना की दुकान है ये तो पता है सबको, हमारी तो नहीं है। क्या बात करते कभी कभी। અહીંયા જોઈ લ્યો તમે, અહીંયા જો લીંબુનું બધું કારોબાર હાલે છે, આ બધા જો આ બધા ઓલે ફેરે મેં તમને બતાવ્યું હતું, આ બધો લીંબુનો કારોબાર છે અહીંયા। અહીંથી આમ આમ છેઠ સુધી તમને જ્યાં દેખાય ને ગાડીયું ગાડીયું પડ્યું છે, લીંબુનો જો બળદ ગાડી આવે છે, બહુ જાજુ ભાઈ અહીંયા માહોલ છે। સાંજ પડી ગઈ છે ને ફાઇનલી આપણા લીંબુ ભરાવા છે ને બહુ વાઇટ જોઈને અહીંયા છે ને સાંજે જ લીંબુ ભરાય, ઈના ના ભરાય। જે આવી ગયા હવે માટી સમજ્યા ના? હા મજામાં ભાઈ। આમ જોઈ લ્યો હવે ભરવામાં જાજી વાર લાગશે ને 10-15 મિનિટમાં લગભગ તો ભરાઈ જશે। ફાઇનલી ગઈશ આપણી ગાડી લોડિંગ થઈ ગઈ છે। અરે પણ દે આવું બીવરા એવું હોરન મરાયેલા અનાતા હાવ અના એ બધું તાલપત્રી બધું બાંધી લીધું અને અનાવનું કાંઈ નક્કી નમ રહ્યા ક્યાં જાય ને દરવાજો લેતો જાય પેલા હું એને લઈ લઉં ને। ના ભાઈ બરાબર ને, દરવાજો લઈએ પેલા તો હું એનું કામ લઈ નાખું ને। જે ગલી છે ને આ ગુડુર ગામની ગલી છે બરાબર, મેં તમને છે ને વિડીયો તો ઘણી વાર બતાવ્યો પણ આ ગુડુર ગામની ગલી એકે વાર દેખાડી નથી, એટલે ગામમાંથી થઈને જવું પડે માર્કેટમાં લીંબુ ભરવા જવા હોય ને આપણે તો ગામમાંથી થઈને મિની બાયપાસ કહેવાય એ રસ્તો છે ને લેવાનો, એટલે આ મિની બાયપાસ છે। આપણે અત્યારે આ હાઈવે છે નેલુર વાળો, હવે નેલુર અહીંથી 8-10 લગભગ 15 કિલોમીટર થાય છે અને ત્યાંથી નેલુરથી આપણે ડાયરેક્ટ ઓંગલ જવાનું છે અને ઓંગલથી ડાયરેક્ટ હેડંગી બરાબર, આડું અવરું ક્યાંય સડી નહીં જવાનું, એટલે એ જરાક ધ્યાન રાખવાનું બરાબર। હા હું તમને વિડીયોની અંદર કહી દઉં, ઘણા લોકો કહેતા હોય કે ભાઈ રોડને કે તમે જ્યાં કહેતા જાઓ તો અમને ખબર પડે, એટલે હું જો તમને કહી દઉં ગુડુરથી આપણે નીકળ્યા ગુંટુર અને ગુડુરમાંય ફેર હો ભાઈ, વળી તમે છે ને એમ નાખ્યો ગુંટુર ગુંટુર નહીં, આપણે ગુડુરથી ભરીને નીકળ્યા અહીં અને હવે નેલુર આવીએ પછી ઓંગલ અને વચમાં 2-4 ગામડા આવે, સાંગિયારેલીના કુંડા એવું એક નામ છે પણ એ આપણે યાદ રાખવું નથી બરાબર, આ એક નામ યાદ રાખીએ અત્યારે। અને એટલે રાત છે એટલે તમને બહુ મજા નહીં આવતી હોય, આમ તો તમને બધા મજા આવે ભાઈ। હવે અત્યારે બજરંગબલીના દર્શન થઈ ગયા, હું કે બજરંગબલી બાપો બાપો બાપુ, બજરંગબલી બાપુ રક્ષા કરજો ભાઈ બધાની। આ દાદુ કાકાનો ફોન આવે, હવે ગાડીને ભૂખ લાગી ને હવે ડીઝલ લ્યો તમારો ભાઈ ભરે છે, 10,000 ડીઝલ નાખે બહુ ટાંકી ફૂલ કરવાની થતી છે નહીં, નકર વળી બોર્ડરવાળા ને આ ટોલ નાકાવાળા બધા કહે કે ભાઈ આ તમે હું યાર ઓવરલોડ કરીને વયા આવો, લપ કરીએ આપણે આમ ખોટે ખોટીને, આપણે લપ કરતા આવડે નહીં, આપણે ડાયરેક્ટ મસાલીઓ દેતા જ આવડે બરાબર, એટલે એવું બધું છે। 5,000નું આવી ગયું 55 લીટર, અહીં ભાવ જોઈ લ્યો આંધ્રામાં 97 રૂપિયા ભાવ છે, કેટલો 97 રૂપિયા ભાવ છે પૂરેપૂરો, ભૂખા કાઢ નાખે। ગુડ મોર્નિંગ ગાઈસ અને જય શ્રી રામ। આપણે છે ને ઉઠી ગયા છે, એટલે હું તો સૂતો જ નથી ભાઈ, હું તો ગાડી હાંકતો હતો। આપણે ગાડી ઓંગલથી લીધી ને હૈદરાબાદ જ્યારે રિંગ રોડ ઉપર રમેકાકાને દઈ દીધી બરાબર, ત્યારે રમેકાકા એ સૂતા હતા, 300 કિલોમીટર જેવી ગાડી હાંકી મેં, એટલે ટૂંકમાં મજા આવી, ફ્રેશ થઈ ગયા બરાબર ને। હવે થોડીક વાર સુવાનું પ્લાનિંગ છે અને પછી આપણે ડીઝલ થઈ રહ્યું છે, એટલે એક જ ખૂટો છે હવે ટૂંકમાં જાજુ છે નહીં, હવે રિંગ રોડ ઉતરતા ગમે ત્યાં પાછું નાખવું જોઈએ, ડીઝલ થઈ રહ્યું, કાલે જે 10,000નું આપણે સેલું નાખીને નીકળ્યા હતા ને એ ડીઝલ આખી રાતમાં પી ગઈ બરાબર, એ ડીઝલ પૂરું થઈ ગયું, હવે ખાલી ડીઝલ થોડુંક જ છે 3,000નું, એ ડીઝલ હવે ટૂંકમાં આગળ ક્યાંક કોઈ પે પૂગી જાય તો મજા આવી જાય એવું બધું પ્લાનિંગ છે। આ રિંગ રોડ મજા ભાઈ, ઓહો હો સૂરજ દાદા, આ હૈદરાબાદ દેખાય તમને, હૈદરાબાદ દેખાય ક્યાંય દેખાય નહીં ભાઈ, હૈદરાબાદ ના દેખાય યાર। કરીમનગર હજી આમ આવ્યું,
તેલંગાના, ટૂંકમાં તેલંગાના રાજ્યની વાત કરીએ તો તેલંગાના ટપી ગયા, કર્ણાટક ટપી ગયા, આગળ ટાઈપ આપણે બોર્ડર પાસ કર્યો અને મહારાષ્ટ્રમાં આવી ગયા. આજે આ અત્યારે મહારાષ્ટ્રની હળદાઈથી ચાલુ થઈ ગઈ છે. હવે મહારાષ્ટ્રમાં આજ છે ટૂંકમાં હોલી ને પછી એમ કે ધૂળેટી કહેતા હોય ને એ છે આજ. એટલે આજ છે ને ધડબડાટી બોલે રંગની હાવ શેરુકોમ વાત ના પૂછો. બધા એકબીજાને ટૂંકમાં હાવ ઘરે ઘરું પકડીને ને રંગ મારે છે, બધાને સોંપડે છે. રમેશ કાકાને બે જણ આવ્યા હતા. રમેશ કાકા ગયા ભાઈ રહેવા દો મૂકી દે ને ભાઈ કે રમેશ કાકાને બસ મૂકી દીધો દયા ખાધી ને એટલે નકા મૂકે રામદેવ. આપણે ઓલે ખેર દાડુ આકો ને આપણે બધા ભેગા હતા ને જેદી અહીં આપણે બધા ખાધું હતું અહીંયા. હાલો હવે કાંઈ કંઈ જાય મેથી અને ખાઈ ભાઈ એ જ ખાવું, બીજું કંઈ ખાવાનું થતું નથી આપણે. કારણ કે આપણે જે ભાવે એ જ ભાવે, બીજું આપણે કંઈ ભાવે ને. અહીંયા રમે હવે ટાયરું ચેક કરે છે, કારણ કે ભાઈ જે આ કે જ કરે એ તો બરાબર જ છે ને. એમાં કાંઈ ખોટું હોય તો કયો. ઉરિયાય નાખવાનું હોય, ઉરિયાય થઈ જાય 1300 રૂપિયાનો ખર્ચો ઉરિયાનો હોય. ડીઝલ નથી, હવે તો ડીઝલ ટૂંકમાં જાય આગળ જઈને તુલજાપુર વાળો ઓલો પંપ છે ને ત્યાં જઈને નાખવું પડીએ. તો ખાવાનું આવી ગયું છે ભાઈ, મેથી અને દહીં જાય, મેથી દહીં, રોટલી બોટલી, ચાય બાય. ભૈયા એક થાળી ઓર લે લેના. ચાલો ખાવાનું કરી ચાલુ હવે. અને હું અહીંયા ભાઈ મજા આવી એનું કારણ હું ખુલ્લી હવા આવે એટલે હે ને ટૂંકમાં કચરો ક્યાંય નમરે ના. કચરા જગ્યા ઉપર જઈએ તો ખાવાની એક તો એ જ મજા ના આવે. પહેલાં કચરો આજુબાજુ હોય બધું ગંધ મારતું હોય એમાં આપણે ના મજા આવે બરાબર. હવે નલદુર્ગા પૂછ્યું આપણે. ઉમરગાનું બોર્ડર કહેવાય ને એ હાઈવે છે, ત્યાંથી નલદુર્ગા ડાયરેક્ટ જાય. એટલે આ પટ્ટી પકડીને ત્યાં પીડી જવાનું, ત્યાંથી ડાયરેક્ટ રાઈટ ટર્ન મારીને ડાયરેક્ટ તુલજાપુર. જો ભાઈ આ રસ્તો હોય ને, આ રસ્તો ડાયરેક્ટ સોલાપુર જાય છે. અને તમે નલદુર્ગાનો ઘાટ ચડી લ્યો, નલદુર્ગા ગામ જે છે એ વટી જાઓ, પછી જો આવી રીતના આવી જગ્યા આવશે ને અહીંથી છે ને આપણે ટર્ન લેવાનો હોય, ટૂંકમાં તુલજાપુર તારો જ્યાંથી આ ટર્ન મારે જા અહીંયા આપણે ટર્ન મારવાનો છે. અને આ જાય છે સોલાપુર. એટલે આપણે સોલાપુર કંઈ કામ નથી, એટલે આપણે ટૂંકમાં જઈએ અહીંયા. આ છે આપણી ક્યું. તો આપણે બાયપાસમાં જ ગયા હતા ને, એ બાયપાસ આ રહ્યો. આ બાયપાસ એ અહીંથી ગયા હતા આપણે ઓલે ખેરે. અહીંથી રફ રસ્તો ઉતરે છે, આમને મેઠો જઈને જાય છે. એટલે એ હેલું પડે આ, કારણ કે ગામ બામને આવે ને, ગામમાં ટ્રાફિક ને બહુ એટલે મેળ ના આવે બરાબર. જ્યાં 4 વ્હીલું હેઠળ તડકાને દબાઈ રહીએ, સડી ન શકતા બેકેટિયા. જ્યાં આવી બધી યુનિવર્સિટી આવી જઈ લ્યો પોલીસવાળાની. એટલે પોલીસવાળા નથી, બીજું કંઈક છે ભાઈ. તુલજાપુરથી ડીઝલ નાખી લીધું હોય 10,000નું. આપણે વાં નાખ્યું હતું 10,000નું, પાછું વચમાં એક 5,000નું નાખ્યું હતું, પાછું હવે અહીંથી 10,000નું. હવે આપણે આ ગુજરાત પૂગે કે નહીં ખબર નથી. 10,000નું 109 લીટર માથે 52 પોઈન્ટ આવ્યા છે. હવે જોઈ પૂગે કે ના પૂગે, બાકી ના પૂગે તો ના પૂગે. ચલો ગાઈસ, તો સામે દેખાય નહીં તુલજાપુર છે બરાબર. મને ઘણા પૂછતા હોય અહીંયા આ ટૂંકમાં ગાડીમાં જે હાલતા હોય ને તુલજાપુરનો, એટલે ઊભો હતો ને ત્યાં મને પૂછતા હતા. મને કે ભાઈ તુલજાપુર જાઉં કે પછી આમ ક્યાંથી ટર્ન મારવાનો હોય? અહીંથી ટર્ન મારી લેવાનું ભાઈ. તુલજાપુર હવે જવાનું નથી, પહેલાં એ ટૂંકમાં જવાનું હતું, હવે નથી. હવે અહીંથી ટર્ન મારી લેવાનો. પુલિયું આવે ને ત્યાં જાઓ, રફ રસ્તો આવીએ ત્યાંથી ટર્ન મારી લેવાનો. એટલે જો ભાઈ આપણે ઓલો સોલાપુર વાળું બ્રિજ આવે ને ત્યાંથી આનું કરી યુ ટર્ન મારીએ ને, રાઈટ ટર્ન મારીને થોડાક 1 કિલોમીટર 1.5 કિલોમીટર 2 કિલોમીટર આગળ હાલીને એટલે આ હોટલ આવે દ્વારકાધીશ. અને હવે અહીંયા આપણે ચા પાણી ખાવા પીવાનું બધું ચડી જાય. ખાઈ તા લીધું, આપણે ચા પાણી પી લઈ. મજામાં એવું ને? ગુજરાતી ચા પીધી ને આજ, એટલે જરાક કાંટો ચડ્યો છે. અટાણ સુધી કાંટો ચડવાનું નામ લેતી નથી. અત્યારે ભીડવાળા રસ્તા ઉપર સહી. અને આ રસ્તા ઉપર હમણાં કાલે જે ઓલી આગળ ગાડી જાય ને, જો હજારો બતાવું, જો ઓલી જાય દેખાય, એ ગાડીવાળા ભાઈ કહેતા હતા કાલ લઈને ઓલેથી કે
2-3 મોટરસાઇકલ વાળા આવી ગઈ નહીં 7-8 મોટરસાઇકલ વાળા આવી ગયા હે ને આ રોડ ઉપર રખડે છે બરાબર, ગાડીઓનો પીછા કરે, પછી એમાંથી માલ કાઢી લે અને બકરાવાળી જે ગાડીઓ જતી હોય ને એના બકરા કાઢી લે, એવું બધું ટૂંકમાં કામ કરે સમજણો. એટલે આજ જરાક રાતે આ રોડ ઉપર હાલવામાં આપણે લોચો પડવાનો છે. આજ થોડીક બીક લાગે મને, બીક તો લાગે ને યાર, મને તો લાગે બીક. હા લાગે છે મને. ધૂણેતીની આજ રજા લાગે ને, આજ ધૂણેતીની રજા લાગે એમ કહું. ધૂણેટી है ना आज, कलर उड़ाड़वानो હોય ને આજ, એની रजा है आज. समझने वाले समझ गए होंगे. इंटेलिजेंट लोगों को समझाना नहीं पड़ता है, वो समझ जाते हैं. कमेंट कर दो गाइस, क्या कहा मैंने अभी. समझ गए तो कमेंट करो और नहीं समझे तो लाइक करो. मशहूर मेरे इश्क की ब्रेक आज होली है, आना भેગા હોળી રમી લઈ બાપા. નકર બીજે ક્યાં ગુજરાત જઈને પૂરો થઈ જાય તહેવાર. એ આપણે રમી લે. અરે યાર આના ભેગી મજા આવે રમવાની, તમે સમજો નહીં. હવે જિંદગી કોઈ તહેવાર ન થાય ભાઈ. અરે હું યાર વરસનો હોળી રમું, મને ના મજા આવે હોય. મારે તો કોઈ ન થાય. હું તો વરસનો રમું, હોળી તમારે રમવી જ પડે. અમે ઘરે ઓલા રમી, ઘરે પોદરા મારી, પોદરા એકબીજાને તાજે તાજો ગરમા ગરમ. આ બધા કોમેન્ટ કરો ભાઈ, હોળી રહીમાં તમે બધા બરાબર, અને હોળીની અંદર તમે પોદરા કેટલાય ભાઈ હાવ સાચું કોમેન્ટમાં બોલી દો. હાલો પોદરાથી હોળી રહીમાં એની સાચામાં સાચું કહી દઈએ વિડીયોની અંદર, કોઈ ખોટું બોલીએ નહીં. બોલે ઘરે નતો પડ્યો કોણ હા ખોટું બોલો આ વિડીયામાં ગઈઢો પડ્યો હતો એટલે ટૂંકમાં શોર નતો, એ ખોટું ના બોલતો. આપણે શોખવાઈ થોડી થઈ, આપણે આડો પડ્યા તો એ શોખવાઈ આડો પડ્યો એટલે મારો કહેવાનો મતલબ એ હતો કે શોર હતો. એ તમે કહો હા શોર ક્યાં હતો? એટલે જરાક વધારે બોલો, ઓલા કોમેન્ટ ઉપર આવીએ રોગી કે ભાઈ આ બોલે નહીં. મારે બધા કે જવાબ કેટલાક દેવા યાર, તમે કરે તમને કેટલી વાર કીધું બોલો મોઢામાં હવે તો ફાકી છે નહીં, તમે બોલો કઈ સંભળાય ભાઈ, માણસ ને મજા આવે કે બોલો વડે હવે કરો કઈ. હાલો ભાઈ આવી ગઈ છે નિશા મામા ભાજે કાઠિયાવાડી. એટલે આમાં હોટલ નામ બદલી ગયું. આ હોટલ નામ તો જાણે નસીબ ઢાબા નહોતું. આપણે છે ને કાલે 12 વાગે પૂગવાનું છે અમદાવાદમાં બરાબર. હવે પૂગ્યું કે નહીં પૂછ્યું મને ખબર નથી, કારણ કે અમિતભાઈ આપણા ભેગા જ છે. અમિતભાઈ કંઈ બોલીએ નહીં, આપણી ગાડી છે. હવે આપણે ગિરીશ કરાવવું છે, પણ ગિરીશવાળા ક્યાંય ને જડતા નથી. આમ ક્યાંય દેખાય તમને ગિરીશવાળો કોઈ ગિરીશવાળો મને દેખાતો નથી. તમે ક્યાં અહીંયા જશે એમ કરે. અહીંયા ગિરીશવાળા હોય અહીંયા મને જ નથી દેખાતો. આ ભાઈ ઓલો ભાઈ સોરી ભાઈ તને યાર દેખાડવાની જરૂર નથી. ગિરીશને લુંદા લટકે બરાબર. આમાં ગિરીશ કરવું જરૂરી એનું કારણ છે કે પીનું ચોટી જાય ને તો ગાડી ઊભી થઈ જઈએ. સ્ટેરિંગમાં બધે ગિરીશ કરવું પડે, નકર હાલે નહીં બરાબર. એટલે છે ને અમે પીનું જ્યાં પણ હોય ને ત્યાં કરી નાખવાનું. આમ જો છે ને. તો ચલો ભાઈ આપણે ભીડનો ઘાટ ઉતરીએ છીએ અને પટ્ટા અટાણે અવાજ કરે છે, કારણ કે ગાડી વાંથી જરાક સ્પીડ વધારે પકડી લીધી ને તે અવાજ કરે પટ્ટા. બીક લાગતી હે ને જરા કે નહીં? હે એવું થોડું હોય, નકર દીવા આગળ મને હામાં ખાડામાં નાખી દઉં ને તો તમે કયો એ નામ બદલી નાખો. જાઓ હામો ખાડો દેખાય ને ખાય એમાં જાય પાસે તેમ ના સમજ આપણે. આ લે અહીં ઘાટમાં છે બ્રેક કરી કોક આવીએ ને જો છૂટ મળ લેતું જાય વાં હોતી બાજુ. તો ગાઈસ સાંજ પડી ગઈ છે, હવે જોઈ લ્યો તમે.
અને સુરજ દાદા અંધારું કરી મૂક્યું. અને આજે આપણે સંભાજીનગર બાજુ નથી જવાનું, આજે આપણે જવાનું છે પાચોડથી ટર્ન મારવાનો છે આમનું ક્યાંક લેફ્ટ સાઈડમાં. એ હવે મને એ રસ્તો મેં ક્યારેય દીઠો નથી, બરાબર. એટલે હવે આ અમિતભાઈ જે છે ને, આ મોરગાડી જાય ને, એ અમિતભાઈ એ રસ્તે હાલે છે. અમિતભાઈ કે રસ્તો સારો હોય કે એ બાજુથી વયા જાય. તો હાલો ટ્રાય કરીએ શું થાય આપણું, બરાબર. એ બાજુ આ ચક્કર મારતા આવીએ. જો આપણે મજા આવીએ તો પછી કાંઈ એ રસ્તે હાલીએ હું, કારણ કે આ રસ્તાની અંદર ટ્રાફિક વચમાં સંભાજીનગરમાં ટ્રાફિક બહુ નડે, બાયપાસ ઉપર ને ટૂંકમાં ખોટું ઝીણું ટ્રાફિક નડે. એટલે આનું કરે ટ્રાય કરીને ટોલ નાકા કે બસી જાય થોડા ઘણા, તો એ ભાઈ બસતા હોય તો સારું વાલે, અમે બસ આવાજ માગીએ. એટલે ટોલ નાકા જો બસતા હોય તો એ ટ્રાય કરીએ કે ભાઈ એનું ઘર મજા આવી હતી, એનું ઘર હાલતી. બાકી આમ જોઉં રમેશભાઈ ને બધા કટ્ટા મોટા ભરીને જઈ લ્યા. મોટા ભાઈ અહીંથી મળી છે ગાડી, બરાબર. હવે આ હાઈવે ઉપર આપણે કાયમે જતા હોય, કાયમે આ હાઈવે ઉપર આપણે હાલતા હોય. આ સંભાજીનગર જાય ડાયરેક્ટ, બરાબર. અને આ પાચોડ અહીંથી 2 કિલોમીટર હજી આગળ છે ને રમેશ કાકા, 2 કિલોમીટર પાચોડ હજી આમાં છે પાચોડ અંદર આમ. તો ભાઈ અંદર અહીં પાચોડથી અંદર જવાનું, પાચોડની અંદર અહીંથી 2 કિલોમીટર આગળ છે પાચોડ. ત્યાંથી થઈને રસ્તો જાય છે. હવે આપણે કોઈ દી જોયો નથી ભાઈ પહેલાં, પણ અત્યારે રાતે તો બહુ ખબર નહીં પડે આ રસ્તાની બહુ ડિટેલ. પણ આપણે ક્યારેક દિવસના આવ્યો ને ત્યાં ડિટેલ કાયદેસર કાઢ્યું કે કઈ રીતના હું હે ને ટૂંકમાં ક્યાંથી કેમ રસ્તો જાય ને એની ડિટેલ દિવસના કાઢ્યો. રાતે તો અટાણા થોડુંક તમને બતાવી દઉં કે આપણે અહીંથી જવાનું છે. તો કદનો આ ફેરો ના થઈ જાય, આ સંભાજીનગર જો આમ રહી જાય અને આ ટૂંકમાં ક્રોસમાં ત્રાહું જાય. આ ત્યાં તો કદાચ મને ત્યાં ફેરો થઈ જાય એવું લાગે. આપણે ગામડામાં આવી ગયા ભાઈ પાચોડમાં. આ કીનું ગામડું છે ખબર? આપણો ડ્રાઈવર છે ને ઓલો ચેતન નથી, ચેતન, આ એનું ગામ છે, ચેતનભાઈનું ગામ છે ભાઈ, ચેતનભાઈનું. અને અહીંયા આપણે ઓલો ભીટકો હતો ને આ વિડીયોમાં આગળ, આ એનું આ જ ગામ છે. એ ઓલો જે છોકરો ભીટકો હતો ને આપણે જે હવાઈ રે, એનું ગામ એ આ જ છે. ઓલો આપણો ભાઈબંધ નહોતો કહેતો ગાડી મૂતો હતો જાડિયા જેવો, જરાક આમ કદુકડા જેવો હતો, એનું ગામ છે આ. આ હે ને જો આ હાઈવેનું જો ફૂલ્યું આવ્યું દેખાય તમને, જ્યારે જો આ લાઇટો સામે આવે દેખાતો નહીં ભાઈ. આ જો આ ફૂલ્યું આવ્યું ને જ્યાં રહ્યું, આ આપણે સંભાજીનગર વાળો હાઈવે છે ને એનું ફૂલ્યું હે. અને આ પાચોડ ગામમાં પહેલાં જે આ રસ્તો છે ને પાચોડ ગામમાં જાય, પાચોડ ગામમાં જઈને થોડાક આગળ હાલી ને એટલે ત્યાં વયસથી ડાયરેક્ટ જ લેફ્ટ ટર્ન માર લેવાનો, એટલે ડાયરેક્ટ આ રસ્તો પકડાઈ જાય. ને આ પાંહેરે હવે ક્યાં જાય એ જોઈએ. તો ગાઈસ આપણે કાંઈ આવતો નહીં, હાઈવે જો સામેથી આવે સંભાજીનગર વાળો. અને આ હાઈવે આવ્યો પાંહેરે આવવાનો સીધો, બરાબર. અને હવે આ વેજાપુર આવી ગયું. વેજાપુર આ ઉપર જે આ ઉપર હાઈવે જે જાય છે ને એ આપણે નાગપુર મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે. અને હવે આપણે છે ને રાજસ્થાની હોટલે ખાના પીના ખાશું તો બ્રેક કરશું, હવે જાશું પાંહેરા. હાલત તો ગાઈસ મારી એ ટાઈટ થઈ ગઈ છે, કારણ કે સવારે હું ખાલી 2 થી 3 કલાક જ, લગભગ 2-2.5 કલાક જ સૂતો અને પાછો ઉઠી ગયો ને એને એમને જાગું હું. અને હવે આપણે આ હોટલે ભૂગી ગયા. એન્જોય આ હોટલ તો ઓળખાઈ જ ગયા છે, મોટલ મહાદેવ. ગાડી પાર્કિંગ લગાડી દીધી, ઓલા સુનિલભાઈએ ગાડી પાર્કિંગમાં લગાડી દીધી. એ બિચારા સૂતા જ નથી, એટલે જરાક સૂઈ જાય ને, એ ભાઈ એ સૂતા નથી, સૂઈ જાય ને જરાક તો મજા આવે. તો ગાઈસ જમવાનું તો આવી ગયું, પણ આપણે મીડિયમ કીધું હતું ને. આજે તેજ નથી વધારે, જોઈને તો રાતનું દેખાય તમને, વધારે જ રાતનું દેખાય. એટલે આ મીડિયમને બદલે તેજ કરીને આવ્યું એવું લાગે હે. દૂધ તો આવી ગયું હે, રોટલી આવી ગઈ. જ્યાં રોટલી આપણી લઈ લઈએ. હાલો ભાઈ આપણું કામ થઈ ગયું રેડી, ચલો ખાઈ લઈ, જમી લઈ. હવે ડુંગળી છે, લીંબુ છે, બધું છે ભાઈ. ડુંગળી તો ખવાય નહીં, દૂધ ને ડુંગળી બે ભેગું ના ખવાય. અહીંયા પડખે લગન છે, ધણાટી બોલે હાવ. ચલો ભાઈ તો જમી તો લીધું ભાઈ, જમવામાં બહુ મજા આવી. અને હવે આપણે છે ને હિસાબ જરાક લખી લઈએ. મેં લખ્યો નથી હિસાબ, જરાક લખવાનો બાકી પડ્યો ગયો. હું જરાક હિસાબ બધો લખી લઉં, પછી આપણે છેલ્લે હિસાબ કરવો જોઈએ ને, એમાં પછી રૂપિયા વધીને મરાઈ જાય.
તો ગાઈસ હવે હું જરાક વાર ભૂઈ જાઉં, કારણ કે યાર એને લગભગ મારું મગજ મુકાઈ જાય. તમે કે શોર બોર આવે ને કદાચ ને ઓલા ફાટે કે ભૂટકે ને તો ગાડી લોક કરીને ભાગી જજો. મને ઉઠાડજો નહીં, મને ઉઠાડજો જ નહીં. લોક કરીને ભાગી જજો એટલે કંઈ ઉપાધિ જ નહીં, સમજાણું. મોબાઈલ મારો જ્યાં અહીં મૂકી દઉં, લઈને વહી જજો. એટલે એને એમ થાય કે મોબાઈલ તો એને દેખાડતા જજો, મોબાઈલ લેતો જાઉં. ગાડીમાં કંઈ છે નહીં, કહી દેજો. નકર વળી ક્યાંક કાચ બાસ તોડીએ તો એ ખર્ચો અલગ થાય. ના મોટા મસ્તી કરું ગાંડા, ભૂટકે તો ભૂટકે, આમ નક્કી નમ્ર ભાઈ. ચાલો ભાઈ, તો સવારનું બોટ થઈ ગયું છે, જોઈ લ્યો. અને આ આપણો 8 નંબરનો હાઈવે છે, ગાડી હાલે છે 70, બરાબર. અને હવે અમદાવાદ પહોંચવાનું છે આપણે 12 વાગે. તો હવે પહોંચશું કે નહીં પહોંચશું ખબર નથી પડતી કંઈ, કારણ કે ટ્રાફિક જામ થઈ જાય તો ના અહીંયા પૂકી ભાઈ. આમાં ટ્રાફિક રસ્તામાં આજ જરાક ઓછું છે, નકર આમાં ક્યાંય નીકળવાની જગ્યા ના હોય ભાઈ. આજ ભગવાનને દયા નામે ટ્રાફિક ઓછું છે, કાંઈ કાંઈ નીકળી જાય. કભી ખુશી કભી ગમ ના જુદા હોંગે હમ, કભી ખુશી કભી ગમ. આ અંકલેશ્વરની ભંગાર બજાર આવી ગઈ ભાઈ. જ્યાં અંકલેશ્વરની આપણે ભંગાર બજાર કહેવાય ને, એ આ બધી ભંગાર બજાર. અહીંયા તમારે જે જોતું એ તમને મળી જશે ભાઈ. તમને કોઈ ના પાડે, બરાબર. તમને કોઈ કંઈ એમ ના કહે. અહીંયા તમારે જે માગો એ મળી જાય. બધું નવું જોતું નવું, જૂનું જોતું જૂનું. આપણે અત્યારે ભેગા છીએ ભરૂચમાં નહીં, આપણે પછી વડોદરા આવીએ અને આપણે અમદાવાદ જવાનું છે, બરાબર. તો એ હવે કયો રસ્તો લેવો જોઈએ તમે કયો, હાલો કોમેન્ટ કરો. એક્સપ્રેસ લેવો જોઈએ કે પછી આ રસ્તો જે જાય એ જ જવા દેવો? હું તો એક્સપ્રેસ લેવાનો પહેલાં કહી દઉં, કારણ કે એ સારો રોડ છે, ટ્રાફિક એટલી બહુ હોય નહીં. આમાં ટ્રાફિક બહુ હોય આ રસ્તા ઉપર, એટલે આપણે એક્સપ્રેસ રોડ લેવાનું છે. વડોદરાથી એક્સપ્રેસ અમદાવાદ. આપણે જવાનું હોય કર્ણાવતી માર્કેટમાં. હાવ પહેલી વાર આપણે ક્યાં ગયા હતા ત્યાં જવાનું, બહુ મજા આવવાની. અભી તો જોઈ લ્યો, અત્યારે આ પટ્ટામાં કોઈ વૈશમાં આવતું નથી મારે. ના બ્રેક ને વળી કરવી પડે તો પૂરી થાય. પણ અત્યારે હું 60 ઉપર છે ને સેટ કરી દીધું લીવરને. આમને 60 ઉપર વહી જાય એટલે રેડી ભાઈ. અટ્ટા સુધી તો બહુ બગાડવામાં કંઈ વરે નહીં ભાઈ. બગાડવાનું કંઈ મતલબ છે નહીં. કોકને કોક આડું પડી જાય, આખો ખેલ વીખી નાખે. 60 ઉપર જે હું કહ્યું ને આખું હું આમને કન્ટિન્યુ પડી જાય ગાડીએ. કાંઈ ઉપાધિ નહીં, ના બ્રેક મારવી નહીં લીવર મારવાનું, કાંઈ ટેન્શન જ નહીં. ખાલી આપણે આપણો પટ્ટો પકડીને વહી જવાનું, બાકી કાંઈ ટેન્શન લેવાનું નહીં. જો એની રીતના હે ને હવે ટારી આવ્યો ને લીવર જો લઈ લીધું. બ્લુ લાઇટ થઈ દેખાય તમને? બ્લુ લાઇટ થાય ને એટલે તાકાત કરતી હોય ગાડી, અને આપણે લીલી લાઇટ થઈ જાય ને એટલે ગાડી છે ને ટૂંકમાં મજાથી પડી જતી હોય. એમાં સમજી લ્યો ને તમે. अभी तो यही था यही हो गया न जाने मेरे. જો હવે એને મોજ પડી ગઈ ગાડીને. હવે લીલી લાઇટમાં જ રહે. હવે તાકાત પડીએ ને ત્યાં વળી કંઈક કરીએ આ ફેડી. અનો જે દેખાય એ અનો હતો આપણો એટલે આપણો નહીં, આંધ્રાનો અનો હતો. અભી તો ડીઝલની ટાંકી સાફ કરીને હે ને પુગાડી દીધી અમે વડોદરામાં ઠોકી દીધી ગાડી, બરાબર. હા, હું તો ના હાકી શીખું, આપણામાં એટલી તાકાત નથી, બરાબર. એટલે ખરેખર ડ્રાઈવર એટલે હે ને અમે હાંકવાનો. ઓલો અમિતભાઈને કેવો પડે ભાઈ. અમિતભાઈ હાકે અહીં 90 એ તો 90 95 વયો છે યાર. એ ફોટા પછી પાડજે ભાઈ. એ હાલ હોરન મારો વાહજીને, હોરન મારો.
વડોદરા દેખાય છે અહીંયા, અને આ આવી ગયું એક્સપ્રેસ અમદાવાદવાળો. અમદાવાદવાળા એક્સપ્રેસમાં આજે આપણે જવાનું છે પાછે, બીજી વાર જઈએ અહીંયા આપણે. અને આ સામે જે રસ્તો દેખાય એ ઓલો વાસદવાળો છે, વાસદ, તારાપુર, બગોદરા ને હા એ રસ્તો એ હતો. આ રસ્તાનો પછી નજારો સારો છે. બાકી આગળ બનાવ કોબી વાવો થાય, કોબી છે, બીજું કંઈક લાગે. આ એક્સપ્રેસને 3 લાઈનનો કરી નાખવાની જરૂર હતી ને, તો બહુ મજા આવે, તો વસૂલ થઈ જાય રૂપિયા. આ 2 લાઈનનો કર્યો ને આમાં કોઈક ધીરે ધીરે વયો જતો હોય તો આપણે છે ને મોર થઈ ના શકીએ. હવે हमारा रंग देखो भाई, अभी कोई के आगे होगा तो हमारा नाम बदल देना. मारो मारो लीवर मारो. ई हूँ આગળ 5000નું ડીઝલ નાખી લીધું. એચપીના પંપમાં આગળ 5000નું ડીઝલ નાખ્યું, નકર આપણે ગાડી ફૂગત નહીં, કોઈ હિસાબે ના ફૂગત. ડીઝલ આજકોર પૂગતા બહુ જાજીનું આવી ગયું. હજી 3 ડીઝલ લખવાનું બાકી છે. અને હવે હાલો કાંઈ કે ફૂગી જાય અહીં પહેલાં, પછી બધું લખ્યું, બધું હિસાબ પછી કર્યું, હું થયું હું ના થયું. ગાઈસ કોમેન્ટ કરો કઈ નદી છે, મને નામ ભૂલાઈ ગયું, નકર તો હું કહી દઉં પણ મને નામ ભૂલાઈ ગયું યાર. આપણે ઓલી કેવી યમુના કહેવાય કે અમદાવાદ વચમાં નીકળે, કઈ કહેવાય? યમુના કહેવાય કે સરસ્વતી કહેવાય? લગભગ સરસ્વતી કહેવાય ને. ભૂગી ગયા છે અહીં કેટલા 80 કિલોમીટર 1 કલાકમાં 80 કિલોમીટર જેવા અમે હાઈલા એક્સપ્રેસ ઉપર 80ની સ્પીડમાં હાઈલા, પૂરેપૂરી સ્પીડ ક્યાંય કાપી જ નથી. એક્સપ્રેસ રસ્તો સારો હોય ને, ટ્રાફિક એ ઓછી હતી. અને બીજા નંબરમાં રાજકોટવાળા એક્ઝિટ ઉપર ઉતર્યા, અને પછી આમ આપણે આગળ હાલવાનું છે રાજકોટ પર, આ બાજુ હાલવાનું. એટલે આપણે કર્ણાવતી છે ને જે માર્કેટ છે ને એ હજી 4 કિલોમીટર જેવી આગળ છે. અહીંયા એ ટૂંકમાં સાઈડમાં જ આવીએ તો ખબર પડી જાય એમને, એટલે એ કંઈ ઉપાધિ કરવાની નથી. અને ભાઈ 80 ગાડી હાલે એટલે ડીઝલ એમ નામી ખાઈ જાય. ટૂંકમાં 5ની 5.5ની એવરેજ માંડ બે, ટૂંકમાં 80 હાલે ને તો. આ કર્ણાવતી માર્કેટ જ્યારે હાલો એને આગળ ફોન કરી. આપણે તો કાંઈ 11 વાગ્યા છે ને, 11 વાગ્યા એટલે આપણે પુગાડતી આપણો ટાઈમ હતો 12 વાગ્યાનો બરાબર, ને ઉગાડી દીધી. કોઈ બી 10:30 વાગે હવે ખોલી બોલીને બધું જો કમ્પ્લીટ કરી લીધું. આ જગ્યા કઈ છે ખબર? હા આપણે પહેલી વાર આવ્યા હતા ને, જે દુકાનમાં ખાલી કરી હતી ને એ જ દુકાન છે. આ બીજી એ કંઈ નથી, એ જ દુકાન છે. અને આ ઓલા અમિતભાઈની ગાડી અહીંયા જ ખાલી થાય છે. બેયની હાવ પડખે ભેગી નીકળીને ભેગી ખાલી થાય. વાહ ભાઈ વાહ. હું રમેશભાઈ ગોરિયા. હાલો તો ગાઈસ હવે છે ને આપણે જમતા આવી, કારણ કે અહીંયા છે ફ્રીનું જમવાનું. ફ્રીનું ભાડા મૂકે બધું મૂકી દઈએ પણ ફ્રીનું ના મૂકે. આ તો આહવાન થાય. અહીંયા ટૂંકમાં સુવિધા છે ડ્રાઈવરો માટે ને બધું જે પણ અહીંયા આવતા હોય ને એના માટે સુવિધા છે કે ભાઈ એ એકતા ગાડી ભરીને આવ્યા હોય, ખાધું પીધું હોય ના હોય, એટલે ટૂંકમાં એ સુવિધા રાખી છે ખાવા પીવાની. પછી રમેશભાઈ ગોરિયા શું કે મજામાં? આમ હું તો જેવું જરાક મજા આવે. નીંદર આવે? અરે કાકા મને નીંદર નથી આવતી, તમને નીંદર આવે? જાય મીટર જાય મીટર, બધી કંપનીના મીટર મારે છે અહીંયા. બસ ક્યાંથી એ બધી લાગતી હોય, બકાલું કોઈ પણ વસ્તુ અહીંયા બધી વસ્તુ આવે. બટેકા, ડુંગળી, ભીંડા, ટોટલ વસ્તુ, ગાજર, મરચાં, કોઈ વસ્તુ બાકી નહીં. અહીં બધી વસ્તુ ખાલી થતી હોય. चलो तो गाइस फ्री का ठूसने के लिए आ गए हैं हम. यहाँ हम सुविधा बड़ी सारी है. खाना पीना क्या आता है देखते हैं. ऊपर ना माड़ ऊपर से पंखा बंगा बहुत नामी हाल है. गाइस जमવાનું આવી ગયું છે. જો ઘીમાં ચોપડા, રોટલી, દાળ, ઝીણકી રોટલી, મસ્ત દાળ ભાત, ઘણું બધું છે. જ્યાં અમે બટેકાનું શાક છે, ડુંગળીનું છે, ઘણું છે ટૂંકમાં. હાલો ખાઈ લઈ, જમી લઈ. તમે ખાવા માંડે જાઓ. चलो तो भाई जमी लीधું છે ને. આ ક્યાં ગયા? તો ઇન્ટરેસ્ટ ગયા તો લાગે અંદર સુરંગ છે જ્યારે.
બહુ મસ્ત અહીંયા વ્યૂ છે જો ખાધું ખાધું વાત કરી નહીં લ્યું નજારો જોઈ લે એમ ખાલી શેડો ભાઈ માર્કેટ બનાવી ભાઈ રમેશભાઈ ગોરીએ પડ્યા છે ભાઈ તો આપણી ગાડી બાડી ખાલી થઈ ગઈ છે ને પેમેન્ટ લઈ લીધું છે અને હવે કર્ણાવતી માર્કેટને રજા દઈ અને હવે આપણે કેમનું જવું મને બહુ ખબર છે નહીં કેટલા પૈસા વહી ગયા કેટલો ખર્ચો આવ્યો એ બધું તમને હિસાબ કરીને પછી કહું હિસાબ કરી લઉં પહેલાં આ ટ્રીપ બહુ અઘરી હતી યાર બહુ જાજા નીકળી ગયા ટ્રીપમાં એટલા ટાઈમ નીકળે ને આપણે 6 દિન પાછા આવતા લગભગ તો 6 દિન થયા જાજો ટાઈમ થયો નહીં હોય ચાલો તો ગાઈસ આપણે એને રૂપિયા કેટલા વધ્યા તમે હિસાબ કરો 20,000 આપણું આવકનું ભાડું હતું આપણું જાવકનું ભાડું 70,000 હતું આપણું ડીઝલ આવ્યું 70,000નું ટોલ નાકા આવ્યા 16,000ના ને બીજો ખાવા પીવાનો ખર્ચો આવ્યો 15,000નો તો આપણે રૂપિયા કેટલા વધ્યા હાલો કોમેન્ટ કરો જલ્દી કોમેન્ટ કરો યાર અને જય શ્રી રામ હાલો હવે સુઈ જાઉં મસ્ત